રોજની જેમ આપણો સુખનો સૂરજ ઉગી ગયો છે અને આપણો 7મો દિવસ છે અને બ્લોગ નંબર 7 છે. તો આપણે ચા ના ખાઈને પ્રોટીન મળી ગયું છે અને આપણે ઉઠી ગયા છે. ઉઠીને આપણે ડાયરેક્ટ દુકાને ગયા બિસ્કિટ લેવા માટે, કેમ કે 8:40 થયેલી અને આપણે બિસ્કિટ લેવા નીકળી ગયા. બિસ્કિટ ખાઈને આપણે નીકળી ગયા છે પાણીનો બાટલ ભરવા, કેમ કે આજે રવિવાર છે તો મંદિરે ગઈ બહુ હશે, એટલા માટે ગરમીના લીધે પાણીનો ઠંડો બાટલ ભરવા નીકળી ગયા. તો જગ આગળ અમે જેવા પહોંચ્યા 20 રૂપિયા આપીને જગ ભરાઈ અને જગ ભરાઈને સીધા અમે ઘર માટે નીકળી ગયા. તો દેવલાએ મને વાતો કરી થોડી અને દેવો કે ચાલ આપણે આજે બહાર ફરવા જઈએ સ્વિમિંગ પુલમાં નાવા. તો મેં ના પાડી, કેમ કે મારું થોડું કામ હતું. ત્યારબાદ હું નીકળી ગયો છું અનિલભાઈના ઘર જવા માટે. મારા રસ્તા પર તમે જોઈ શકો છો, મારા ઘરનો રસ્તો આ સીધો ડાયરેક્ટ વડલા નીકળશે અને ત્યાર મને એક નેપાળી કાકા મળી ગયા અમારા ગામના. પછી એમને બેસાડીને હું સીધો તરસાલી નીકળી ગયો અને પછી એમને તરસાલી ચોકડી ઉતારી દીધા. ત્યારબાદ હું ઘરે આવી ગયો. ઘરે દુકાને આવ્યો એટલે મારો ભત્રીજો પલ્સર લઈને ઊભો હતો અને ત્યારબાદ મેં ઘરના બાદશાહો માટે બિસ્કિટ લઈ લીધા. અને તમને ખબર જ છે હું રોજ એમને બિસ્કિટ ખવડાવું, એટલે પછી આપણે બિસ્કિટ ખવડાવવાનું ચાલુ કરી દીધું. પણ આ જે બ્લેક કલરનો બાદશાહ છે એ તો હાથમાં બચકું ભર લેવું કરે. અને ત્યારબાદ બાદશાહને બિસ્કિટ ખવડાવ્યા ત્યાં નાનો સાપ નીકળ્યો. 2 સાપ તો અમે ખેતરમાં છોડીને આવ્યા. પછી ત્રીજું નાનું બચ્ચું નીકળ્યું તો એનું રેસ્ક્યુ કરતા હતા અમારા લાલા કાકા, લાલા મામા અને અમારા રાહુલભાઈ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું અને ત્યારબાદ સાપને છોડી દેવામાં આવ્યો. તો વધારે ના બોલતા અહીંયા હું મારા બ્લોગની સમાપ્તિ કર્યું છું. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. આવા નવા તમને બ્લોગ જોવા મળશે.